ઓકે, ધ્યાન આપજો. તમારું લેંગ્વેજ ફંક્શન જે છે રેકોગ્નિશન ઓફ લેંગ્વેજ ફંક્શન, જેટલા તમને કામના છે બધા અહીંયા તમને લખીને આપેલા છે. એ સિવાય પણ અમુક કદાચ એવું લાગશે મને તો થોડા હું તમને લખાવીશ એક્સ્ટ્રા. ચાલો, પેલું લેંગ્વેજ ફંક્શન તમને જે દેખાય છે એ પેલું છે તમારું ઇફ. જે પેલું લેંગ્વેજ ફંક્શન તમને દેખાય છે એ લેંગ્વેજ ફંક્શન છે ઇફ. પેલું લેંગ્વેજ ફંક્શન લખેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન. ભાઈ એક્સપ્રેસિંગ કન્ડિશન ક્યારે વપરાય? જ્યારે શરત દર્શાવવાની હોય. તો કન્ડિશનનો મતલબ છે શરત. એટલે જ્યારે શરત દર્શાવવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન વપરાય. સામાન્ય રીતે એક્સપ્રેસિંગ કન્ડિશન માટે તમારા કયા શબ્દ વપરાય? તો ઇફ વપરાય, અનલેસ વપરાય. આ બે શબ્દ ખાસ વપરાય. ટીલ અનટીલ કોઈક વાર આવી શકે, કોઈક વાર રેર ઓફ ધ રેર કેસમાં આવી શકે. બીજું, જો વાક્યની શરૂઆતમાં હેડ આવે અથવા વાક્યમાં ભૂતકાળ હોય તો ભૂતકાળની શરત કહેવાય. હવે શરૂઆતમાં હેડ આવે એનો મતલબ શું થાય? એ એકચ્યુઅલી પીએમ એનું વાક્ય રચના છે. પીએમ એમાં પેલું ઇફથી શરૂઆત થતી હતી વાક્ય રચના, તે શરૂઆત છે જે આપણે મે બી આગળ તમારે જે શું કહેવાય થેન્ક્સ જ્યારે કરવાનું ત્યારે કરાવેલું છે. બરાબર છે? તો વાક્યની શરૂઆત કા ઇફથી થાય, કા અનલેસથી થાય, કા હેડથી થાય. શરૂઆતમાં હેડ, બરાબર છે? એ ત્રણ કેસ. આ હેડ શરૂઆતમાં યાદ રાખજો. તો એ ત્રણ કેસમાં તમારું એક્સપ્રેસિંગ કન્ડિશન કહેવાય. આપણે એ રીતે તૈયાર કર્યું છે કે જેથી તમને ઇઝીનેસ સરળતાથી તમે લખી શકો ને વાક્યને બી સમજવાની જરૂર નથી, ડાયરેક્ટ જ તમે લખી શકશો. કે એટલે પહેલું વસ્તુ આ તમારું એક્સપ્રેસિંગ કન્ડિશન. ને આ તમારે છે ને હવે મોડે કરવાનું છે. આ તમને ક્લાસમાં ફિઝિકલ પૂછવામાં આવશે. ઓકે, એટલે આ એક્સપ્રેસિંગ કન્ડિશન તો આ ઉપર આ બધા વાક્ય તમને સરસ આવડી જવા છે. સેકન્ડ છે કમ્પેરિંગ. કમ્પેરિંગનો મતલબ થાય તુલના કરવો. હવે આપણે બધાને ખબર છે તુલના કરવા માટે 3 ડિગ્રી છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવ ડિગ્રી તો ઓળખાય કે ના? તો એઝ વિશેષણ હે. આ વિશેષણ નહીં, વિશેષણ. એઝ વિશેષણ એઝ હોય, સો વિશેષણ એઝ હોય, અથવા વેરી હોય. આનું કંઈ કામ નથી, આમનું ઓથરનું બહુ કામ નથી. પણ એઝ વિશેષણ એઝ, સો વિશેષણ એઝ અને વેરી વિશ્લેષણ નહીં, વિશેષણ. ઓકે, કમ્પેરેટિવ ડિગ્રીમાં સૌથી સિમ્પલ શબ્દ છે કે પાછળ ઈઆર અને ધેન હોય. પાછળ ઈઆર ધેન હોય એટલે મોર ધેન, બેટર ધેન, ગ્રેટર ધેન એવા શબ્દો હોય. અથવા તો જો મોટા શબ્દો હોય તો આગળ પેલું ઈઆર લગાવવાની જગ્યા પર મોર લાગેલું. ફોર એક્ઝામ્પલ, મોર બ્યુટીફુલ, મોર ઓનેસ્ટ, મોર ઇન્ડસ્ટ્રીયસ ધેન. અથવા તો બીજું ધેન એની અધર અને મોર અધર હોય. બરાબર છે? તો આ પ્રમાણે તમારું હોય. તો આ તમારું છે કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રી ઓળખાય કે નથી? ઈઆર ધેન હોય એટલે શબ્દને ઈઆર લાગે ને પાછળ ધેન હોય. ટીએચ એન ધેન હોય, ટીએચ એન ધેન હોય. પછી મોર ડોટ ડોટ ધેન હોય, ધેન એની અધર અથવા મેની અધર કંઈ પણ હોઈ શકે. ઓકે, અને મોસ્ટ અધર પણ હોઈ શકે. ચાલો, ને અહીંયા બે વસ્તુની તમારી કમ્પેરિઝન આપેલી હશે. નેક્સ્ટ એના પછી જો કયો શબ્દ તમારો લખેલો છે, એના પછી શબ્દ લખેલો છે ભાઈ, એના પછી તમારું છે એ જ છે પણ સુપરલેટિવ ડિગ્રી. તો ભાઈ સુપરલેટિવ ડિગ્રી ઓળખાય કે ના? તો સુપરલેટિવ ડિગ્રીમાં જેમ આમાં ઈઆર લાગે ને તેમ સુપરલેટિવ ડિગ્રીમાં ધ પછી ઈએસટી લાગે. તો આપણે લાગે ઈએસટી લાગે. બરાબર છે? અને બહુવચન વાળી હોય તો વન ઓફ ધ હોય, આગળ વન ઓફ ધ હોય, વન ઓફ ધ હોય, વન ઓફ ધ મોસ્ટ. એ હાથે જ છે એકચ્યુઅલી, વન ઓફ ધ મોસ્ટ. બરાબર છે? એટલે આ પરફેક્ટ તમારે યાદ જ રાખવાના કે આ પ્રમાણે તમારો શબ્દ હોઈ શકે છે. ઓકે, ચાલો. નેક્સ્ટ એના પછી તમારો શબ્દ આપેલો છે જો કોન્ટ્રાસ્ટિંગ. બરાબર છે? કોન્ટ્રાસ્ટિંગ. કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય ભાઈ? વિરોધ દર્શાવવાનો. કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય? વિરોધ દર્શાવવાનો. તો ભાઈ વિરોધ દર્શાવવા માટે આપણી પાસે કયા શબ્દો છે? તો વિરોધ દર્શાવવા માટે પુષ્કળ શબ્દો છે. દરેક વ્યક્તિનો વિરોધ વધારે થતો હોય. બરાબર છે? બધે જ વિરોધ પાર્ટી બધે જ હોય. તો વિરોધ બધે જ. આપણે ખબર આપણા દેશમાં પોલિટિક્સમાં પણ એવું છે ને, ભાજપ હોય તો કોંગ્રેસનો વિરોધ, ને કોંગ્રેસ હોય તો ભાજપનો વિરોધ. તમે કદાચ બાબર આમદેવની ઇન્ટરવ્યુ સાંભળો તો એ એવું કીધા હતા કે ભાઈ તમે કોંગ્રેસને 35 રૂપિયાનું પેટ્રોલ તમને 70 રૂપિયામાં આપે છે, તમે ભાજપને લઈ આપો તમને 35 રૂપિયાનું પેટ્રોલ 35 રૂપિયા કે 40 રૂપિયામાં આપશે. બરાબર છે?
એટલે એ પ્રમાણે કહેતા હતા, પણ એ શક્ય નથી, કારણ કે ભાઈ દેશનો તમારે વિકાસ કરવો હોય, ગમે તે કરવું હોય તો સહન કરવું પડે. પણ એ ભલે વાત છે, પણ વિરોધ બધી જગ્યા પર છે. ભાજપ હોય ત્યારે કોંગ્રેસનો વિરોધ કરે કે મોંઘવારી વધી ગઈ, અને કોંગ્રેસ હોય તો ભાજપનો વિરોધ કરે. બધું ખાય તો એક જ થાળીમાં, એ બી યાદ રાખવાનું. ચાલો, તો વિરોધાભાસ જે છે, તો વિરોધ દર્શાવવા માટે છે ને તમારી પાસે બહુ બધા શબ્દ છે. કયા કયા શબ્દો છે વિરોધ દર્શાવવા માટે? તો પહેલો શબ્દ છે બટ, યેટ, સ્ટીલ. આ ગોખી રાખવાનું, ગોખી રાખવાનું. બટ, યેટ, સ્ટીલ વિરોધ દર્શાવવાથી. પછી ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. આ બધાનો મતલબ થાય છતાં પણ. છતાં પણ. ડિસ્પાઇટ ઓફ, એકચ્યુઅલી ડિસ્પાઇટ એકલું આવે, ડિસ્પાઇટ. ઇન્સ્પાઇટ ઓફ, હાવેવર અને એઝ. અને હાવેવર ને એઝ નો નિયમ શું છે કે હાવેવર પછી વિશેષણ આવે અને વિશેષણ પછી એઝ આવે. ઓકે, એટલે વિરોધ દર્શાવો એટલે આટલા તમારા શબ્દો છે. વિરોધ દર્શાવવા માટે આટલા શબ્દો છે. તમારે શબ્દ ખાલી યાદ રાખવાનું, કામ તમારું થઈ જશે. વિરોધ દર્શાવવા માટે કયા કયા શબ્દો છે? બટ, યેટ, સ્ટીલ, પરંતુ. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, છતાં પણ. ઇવન, ડિસ્પાઇટ, ઇન સ્પાઇટ ઓફ, હાવેવર ને એઝ. હાવેવર પછી વિશેષણ આવે, એટલે વિશેષણ પછી શું આવે તમારું? એઝ આવે. એટલું યાદ રાખો. અને એઝ બહુ બધી જગ્યા પર વપરાય છે, એટલે એવું લખાઈને આપવું પડે તમને. ઓકે, ચાલો ભાઈ, નેક્સ્ટ આપણે આગળ વધીએ. પછી આ પણ તમને તમારે પૂછાય છે, શોવિંગ પર્પઝ. ઓકે, હેડિંગ તમને યાદ હોવા જોઈએ, અને એની અંદર કયા શબ્દો છે તે તમારે યાદ હોવા જોઈએ. શોવિંગ પર્પઝ. પર્પઝનો મતલબ થાય હેતુ દર્શાવવાનો. પર્પઝનો મતલબ થાય હેતુ દર્શાવવાનો. તો શોવિંગ પર્પઝ, તો હેતુ દર્શાવવા માટે કયા શબ્દ છે તમારા? તો હેતુ દર્શાવવા માટે તમારા કયા શબ્દ છે? તો હેતુ દર્શાવવા માટે પહેલો શબ્દ છે વિથવ્યુતુ. પહેલો શબ્દ છે વિથવ્યુતુ. વિથવ્યુતુમાં યાદ રાખવાનું કે વિથવ્યુતુ પછી ક્રિયાપદનું હંમેશા તમારું આઈએનજી વાળું રૂપ આવે. બીજો છે ઇન ઓર્ડર ટુ. હવે ઇન ઓર્ડર ટુ તો પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે. બીજે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, અને એ સિવાય પણ છે ને એક બીજો શબ્દ છે, એક સિવાય પણ બીજો એક શબ્દ છે ઓનલી ટુ. આમ ટોટલ 5 શબ્દો છે. બરાબર છે. પહેલો શોવિંગ પર્પઝ માટે વિથવ્યુતુ પ્લસ V1 આઈએનજી આવે. ઇન ઓર્ડર ટુ પ્લસ V1 આવે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, અને પછી કયો શબ્દ આવે? ટુ. આ જે શબ્દો છે તે તમારા વિરોધ પર્પઝ એટલે હેતુ દર્શાવવા માટે વપરાય. પાછું કહું છું, તમારો આ પરફેક્ટ મોડે હોવું જોઈએ. કાલે જ તમને પૂછી લેવા. ઓકે, આ પરફેક્ટ મોડે જ હોવું જોઈએ. આમાં પણ આમ તેમ પૂછાય એટલે ક્લાસમાં આવીને પૂછાય, એમ નહીં કે અહીંયા પૂછાય. એવું યાદ રાખજો, એવી તમને કહી રહ્યો છું. શોવિંગ પર્પઝ, હેતુ દર્શાવવા માટે. હેતુ દર્શાવવાનો શબ્દ છે વિથવ્યુતુ પ્લસ V1 આઈએનજી. ઇન ઓર્ડર ટુ પ્લસ V1, પછી સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. આટલા તમારા શબ્દ મોસ્ટલી તમારા છે. પછી લખ્યું છે ભાઈ ઓફરિંગ સજેશન. ઓફરિંગ સજેશનનો મતલબ છે સૂચન કરવું. તમારે કોઈને કંઈ સલાહ આપવાની હોય ને એના માટે શબ્દ હોય. બરાબર છે. તો સૂચન કરવા માટે કયા શબ્દ વપરાય? તો પહેલો શબ્દ સજેસ્ટ. એટલે કે મને સજેશન આપ, સજેશન આપ. બીજું લેટ્સ અને સૂટ. હવે સૂટ કેવું છે? જોઈને કરવું પડે ભાઈ. એમાં સૂટ વપરાય તે જોઈને કરવું પડે. સૂટ બહુ બધી જગ્યાએ વપરાય, પણ એનો મેઇન શબ્દ સજેશન માટે એક સજેસ્ટ અને લેટ્સ. આ એના બે મેઇન શબ્દ. સજેસ્ટ અને લેટ્સ એના બે શબ્દ. સૂટ વાક્યને કદાચ જોઈને કોઈ વાર કરવું પડે, પણ એનો મેઇન શબ્દ કહેવાય ને એના પોતાના, એ છે સજેસ્ટ અને લેટ્સ. ચાલો, પછી તમારો નેક્સ્ટ છે ગિવિંગ એડવાઇસ. સલાહ આપવા. તો સલાહ આપવા માટે પેલો સૂટ તો હશે. સૂટ સૌથી યોગ્ય છે. ઓટ ટુ એ બી સૂટનો ભાઈ જ છે. અને એનો એકદમ પોતાનો શબ્દ, એનો પોતાનો શબ્દ એ છે હેડ બેટર. હેડ બેટર એનો પોતાનો શબ્દ છે. બરાબર છે. એટલે ગિવિંગ એડવાઇસનો પોતાનો શબ્દ કહેવાય, એનો પોતાનો એકદમ પર્સનલ શબ્દ કહેવાય હેડ બેટર કહેવાય. એટલે ગિવિંગ એડવાઇસ માટે શું આવી શકે? ઓટ ટુ આવી શકે, અને બીજું શું આવી શકે? હેડ બેટર આવી શકે. ઓકે, ચાલો. પછી કયો શબ્દ લખ્યો છે? પછી લખ્યું છે એક્સપ્રેસિંગ ચોઇસ. ભાઈ, ચોઇસનો મતલબ થાય પસંદગી દર્શાવવી. ઓકે, ચોઇસનો મતલબ થાય પસંદગી દર્શાવવી. તો પસંદગી દર્શાવવા માટે કયા કયા શબ્દ છે? તો પસંદગી એટલે આપણે પ્રીફર, આપણો પ્રેફરન્સ છે હમણાં જ બન્યા. તો પ્રીફર, પહેલો પ્રીફર. બીજું લાઈક. લાઈક પણ પસંદગી માટે.
બીજું વુડ શબ્દ પણ આવી શકે અને એનો પોતાનો શબ્દ છે રાધર ધેન. રાધર ધેન એનો પોતાનો શબ્દ છે, ખાસ યાદ રાખજો. આ ડેનમાં કન્ફ્યુઝ નહીં થતા. આ ધેન ભલે ધેન, આ ધેન જનરલી ક્યાં આવે, કમ્પેર ડિગ્રીમાં આવે, પણ આ ધેન હોય ને આગળ રાધર હોય ને, રાધર એટલે તમારું એક્સપ્રેસિંગ ચોઇસમાં છે. રાધર ધેન એટલે એક્સપ્રેસિંગ ચોઇસમાં છે. ઓકે, ચાલો જો પાછું કેવું, તમને હું એવું નથી કીધું કે આખું વાક્ય વાંચો, વાક્યનો અર્થ સમજો. આપણે તો અહીંયા એવું કર્યું છે આ પેમ્પલેટ કે વાક્યનો અર્થ પણ સમજવાની જનરલી જરૂર નથી. તમે વાક્યમાં શબ્દો ઓળખી કાઢો ને, લેંગ્વેજ ફંક્શન આવડી જાય. ઓકે, તો પ્રિફર, લાઈક, વુડ અને સૌથી એનો બેટર શબ્દ છે રાધર, એક્સપ્રેસિંગ ચોઇસ માટે. ચાલો પછી એના પછી કયો શબ્દ છે જો ચૂઝિંગ ઓપ્શન અથવા તો અલ્ટરનેટિવ. ચૂઝિંગ ઓપ્શન અથવા અલ્ટરનેટિવ. ચૂઝિંગ ઓપ્શન અથવા બીજા અર્થમાં કે અલ્ટરનેટિવ. બરાબર. ચૂઝિંગ ઓપ્શન ને અલ્ટરનેટિવ માટે તમારે કયા શબ્દ વપરાય? તો જ્યારે બે વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાના હોય અથવા એક પણ વિકલ્પ પસંદ નહીં કરવાના હોય ત્યારે ચૂઝિંગ ઓપ્શન જે અલ્ટરનેટિવ કહેવાય. એના માટે કયા શબ્દ આવે? તો પહેલો શબ્દ આવે તમારો આઈધર. એમાં તમારો પહેલો શબ્દ કયો આવશે? આઈધર આવશે. ઓકે, પહેલો શબ્દ તમારો આઈધર આવશે અને બીજો શબ્દ કયો આવે? નાઈધર. અગર બેમાંથી એક પણ વિકલ્પ પસંદ નથી કરવાનો, નાઈધર આવે અને બીજો આવે તમારો આઈધર. નેક્સ્ટ છે નેરેટિંગ પાસ્ટ. ભૂતકાળનું વર્ણન કરવું. તો ભાઈ ભૂતકાળના વર્ણન કરવા માટે ભૂતકાળ સૂચક કોઈ પણ શબ્દ હોવા જોઈએ અને નેરેટિંગ પાસ્ટ માટે જનરલી એક જ શબ્દ લોકો મોસ્ટલી મૂકે છે, વન્સ. વન્સ અપોન અ ટાઈમ ધેર લીવ્ડ અ કિંગ, એવું કોઈ પણ તમે શબ્દ મૂકી શકો. ઓકે, તો વન્સ શબ્દ ભૂતકાળનું વર્ણન કરવાનું હોય ત્યારે એના માટે ફેવરેટ શબ્દ છે વન્સ. ઓકે, પછી કયા શબ્દ લખ્યા છે જો આસ્કિંગ પરમિશન, એટલે કે તમારે પરવાનગી માંગવાની છે. કોઈ બીજા વ્યક્તિ પાસે તમે પરવાનગી માંગવાની છે તો જનરલી પરવાનગી માંગવા માટે વાક્યની શરૂઆતમાં મે હોય, કા વાક્યની શરૂઆતમાં કેન હોય, કા કુડ હોય, કા વુડ હોય. જનરલી આનાથી શરૂઆત વાક્યની શરૂઆત આનાથી હોય તો સમજી લેવાનું એ તમારો કહેવાય છે આસ્કિંગ પરમિશન. ફોર એક્ઝામ્પલ, તમે સૌથી પહેલા જે સ્કૂલમાં ડિસિપ્લિન શીખ્યા ને એમાં એક વાક્ય તમે પહેલા શીખેલા હોય, મે આઈ કમ ઇન. બસ પરમિશન માંગો છો કે ભાઈ શિક્ષકને કહો છો ભાઈ હું અંદર આવી શકું? શિક્ષક હા પણ પાડે અને શિક્ષક ના પણ પાડી શકે, યસ પણ કહે અથવા નો પણ કહે. એટલે પરમિશન માંગવાના અર્થમાં, પરમિશન માંગવાનો અર્થમાં શરૂઆતમાં મે હોય, કેન હોય, કુડ હોય અથવા તો વુડ હોય. તો એ કેનનો ઉપયોગ ક્યારે થાય? તો કેનનો ઉપયોગ છે ને એકચ્યુઅલી પરમિશન માંગવા માટે મેનો ઉપયોગ જ થાય. પણ એક જનરલ લેંગ્વેજમાં, જનરલ ભાષામાં વાત કરીએ તો કેનનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે સામેવાળા વ્યક્તિ પાસે તમારો અધિકાર હોય ને તો કેન વાપરી શકો. ફોર એક્ઝામ્પલ, તમારી બાજુમાં કોઈ સ્ટ્રેન્જર બેસેલો છે અને એની પાસે તમારે બોલપેન માંગવી છે, તો ઇન ધેટ કેસ યુ હેવ ટુ યુઝ મે આઈ ટેક યોર બોલપેન. અને બાજુમાં તમારો મિત્ર બેસેલો છે અને એની પાસે તમારે બોલપેન માંગવી છે. બાજુમાં મિત્ર છે ને એની પાસે બોલપેન માંગવી છે, તો ઇન ધેટ કેન યુ કેન યુઝ કેન આઈ યુઝ યોર બોલપેન. ના પાડે તો તમે લઈ પણ લેશો. બરાબર છે, એ ખાસ યાદ રાખવાનું તમારે. ચાલો પછી કોંગ્રેચ્યુલેશન. બધાનો મોઢે જોઈએ ને આ વસ્તુ લખવાનું પણ છે, એકવાર તમે લખવા માટે પણ આ પડે છે. પાછું એકવાર વાંધો નહીં, અસાઇનમેન્ટની નોટબુક છે ને એમાં જ લખજો તમે. કોંગ્રેચ્યુલેટિંગ, કોંગ્રેચ્યુલેટિંગ એટલે અભિનંદન દર્શાવવાના અર્થમાં. એમાં કોંગ્રેટ્સ છે, વેલ ડન છે, ગુડ છે, આ બધા શબ્દ આવે. કોંગ્રેસ, વેલ, ગુડ, એવા કોઈ પણ શબ્દ કે ભાઈ જે અભિનંદન દર્શાવે, સમજ પડી જશે કે એ અભિનંદન દર્શાવવાનો અર્થમાં વપરાય છે. ચાલો પછી આ પણ તમને વારંવાર પૂછાય છે હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટનો મતલબ થાય ભૂતકાળની કોઈ ટેવ છે ને તે દર્શાવવા માટે વપરાય. હેબિચ્યુઅલ પાસ્ટનો મતલબ થાય ભૂતકાળની જે ટેવ છે ને ટેવ દર્શાવવા માટે વપરાય. એના માટે એક જ એનો પોતાનો શબ્દ છે. કયો શબ્દ છે? યુઝડ ટુ. એનો પોતાનો એક જ શબ્દ છે, એ શબ્દ છે યુઝ ટુ. યુઝ ટુ પોતાનો શબ્દ છે હેબિચ્યુઅલ પાસ્ટમાં. બરાબર છે. ભૂતકાળની તમારી કોઈ ટેવ હોય તો એ દર્શાવવા માટે યુઝ ટુ શબ્દ વપરાય.
ફોર એક્ઝામ્પલ, આઈ યુઝ ટુ વિઝિટ લાઇબ્રેરી એવરી ડે. હું દરરોજ લાઇબ્રેરીની મુલાકાત લેતો હતો. હમણાં નથી લેતો, પણ ભૂતકાળમાં એક તેવડું તમારી ઘટના હતી. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ એવરી ડે. હું દરરોજ ક્રિકેટ રમતો હતો. હમણાં નથી રમતા, પણ જ્યારે તમે ભૂતકાળમાં કોઈ પર્ટિક્યુલર 1 વર્ષ કે 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા તમે રમતા હતા, તો એવું દર્શાવવા માટે તમારો યુઝ ટુ શબ્દ આવશે. ઓકે, ચાલો. પછી યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ માટે વપરાય છે. પછી છે શોવિંગ નેસેસિટી, એટલે ફરજ હોવી. આ કદાચ બહુ ઓછો પૂછાય, પણ જેમાં ફરજ હોય કે વિચારની જરૂરિયાત હોય એવું દર્શાવવા માટે જનરલી શોવિંગ નેસેસિટી દર્શાવવા માટે થિંક શબ્દ વપરાય. તો શબ્દ વપરાશે થિંક. ચાલો, એના પછી શબ્દ તમારો છે કે ભાઈ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ઓકે, ધીસ ઇઝ ઓલ્સો ધે કેન આસ્ક. એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે સંભાવના દર્શાવવા માટે. પ્રોબેબિલિટી જે તમે ભણો છો ને, સંભાવના દર્શાવવા માટે વાક્યમાં છે ને મે અથવા માઇટ આવે. વાક્યમાં મે અથવા માઇટ આવે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે સંભાવના દર્શાવવા માટે વપરાય. એમાં ખાલી શું યાદ રાખવાનું કે વાક્યમાં તમારું મે કે માઇટ આવે. ફોર એક્ઝામ્પલ, એ વચ્ચે આવે. શરૂઆતમાં આવે તો તમારું આસ્કિંગ પરમિશન થઈ જાય. આ વચ્ચે આવે. ફોર એક્ઝામ્પલ, ઇટ મે રેન ટુડે. આજે કદાચ વરસાદ પડી શકે. 100% નહીં પડે, પણ એને પણ પડે. અને એકચ્યુઅલી મે અને માઇટ અમુક જણ એવું કે ભાઈ મેનું ભૂતકાળ માઇટ છે. હા, રાઈટ જ છે, મેનું ભૂતકાળ માઇટ છે. પણ બીજું એવું પણ થાય કે જ્યારે તમારી પોસિબિલિટી ઓછી હોય ને, હવે સમજી લો કે ભાઈ 50% પોસિબિલિટી હોય તો દેન યુ કેન યુઝ મે. બટ પોસિબિલિટી જે સમજી લો કે 10 કે 20% જ હોય, તો ઇન ધેટ કેસ તમે એવું લખી શકો ઇટ માઇટ રેન ટુડે. એટલે વરસાદ પડવાની સંભાવના છે, પણ બહુ જ ઓછી છે. ઓકે, તો જ્યારે એક્સપ્રેસિંગ પોસિબિલિટી હોય ત્યારે મે અથવા માઇટ આવે. પછી શું લખ્યું છે નેક્સ્ટ? ઓકે, આ વચ્ચે જે સ્કીપ થઈ ગયું, રિપોર્ટિંગ. ભાઈ રિપોર્ટિંગનો મતલબ છે જાણકાર. એટલે કોઈ પણ એક વાક્ય એવું હશે, કઈ ખાલી વાક્ય લખીને આપ્યું હશે, એમાં તમને બીજું કઈ નહીં, ડિક્લેરેશન જેવું વાક્ય હોય, તો એ તમારું કહેવાય રિપોર્ટિંગ. પછી છે ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે એમાં શું છે કે કોઈ વ્યક્તિ વિશે ચોક્કસ વિષયના સંદર્ભમાં વાતચીત કરી હોય. કોઈ વ્યક્તિ વિશે ચોક્કસ વિષયના સંદર્ભમાં વાતચીત તમને કરેલી હોય ને, ત્યારે ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ આવશે. કોઈ વ્યક્તિ વિશે ચોક્કસ વિષયમાં વાતચીત કરેલી હોય ત્યારે ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ આવશે. ઓકે, ચાલો. ફોર એક્ઝામ્પલ, લાઈક ગાંધીજી, સરદાર પટેલ ઇઝ ઓલ્સો વેરી બ્રેવ. તો લાઈક છે તો એ ગાંધીજીના સંદર્ભમાં વાપરે છે. ભાઈ ગાંધીજીની જેમ સરદાર પટેલ પણ. એટલે જ્યારે કોઈ વ્યક્તિ વિશે કોઈ અન્ય વ્યક્તિના સંદર્ભ, એક મિનિટ, તો કોઈ વ્યક્તિ વિશે જ્યારે તમે વાત કરતા હોય કોઈ વ્યક્તિના માટે સંદર્ભમાં, ત્યારે તમે ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ આવી શકે છે. ભાઈ નેક્સ્ટ શું લખ્યું છે તે પણ આઈએમપી છે તમારું. ટોકિંગ અબાઉટ ધ રિઝલ્ટ ઓફ સમથિંગ, તો પરિણામ દર્શાવવા માટે. તો પરિણામ દર્શાવવા માટે શોવિંગ અબાઉટ ધ રીઝન. એના માટે બહુ બધા શબ્દ છે, નીચે પણ થોડા શબ્દ આપેલા છે. એના માટે કયા કયા શબ્દ આવે જ્યારે રીઝન તમારે દર્શાવો ને, ત્યારે કયા કયા શબ્દ આવે? ત્યારે નીચે છે, રિપીટ છે આપી. જો આ ને આ રિપીટ છે. રીઝન દર્શાવવા માટે પેલું સો વિશેષણ ધેટ આવે. સો ધેટ નહીં, જો સો ધેટ સલંગ આવે ને તો એ તમારું પર્પસ થઈ જશે. પણ આમાં સો પછી વચ્ચે કઈ શબ્દ હશે ને ભાઈ ધેટ હોય. સો વિશેષણ ધેટ હોય, સચ વિશેષણ ધેટ હોય, ટુ હોય અને ઇનફ શબ્દ આપેલો. બરાબર છે? સો વિશેષણ ધેટ, સચ વિશેષણ ધેટ, ટુ અને તમારો ઇનફ શબ્દ આપેલો હોય, તો એ સંજોગોમાં એને કહેવાશે રિઝલ્ટ, શોવિંગ રિઝલ્ટ. ઓકે, ભાઈ શોવિંગ રીઝન. ભાઈ રીઝન એટલે કારણ દર્શાવવા. રીઝન એટલે કારણ દર્શાવવા માટે. તો કારણ દર્શાવવા માટે સૌથી યોગ્ય શબ્દ છે બીકોઝ.
કારણ દર્શાવવા માટે જનરલી કયો શબ્દ આવે? બીકોઝ. પણ કોઈક વાર સિન્સ અને એસ પણ આવે, વચ્ચે આવે. આ છેલ્લે નહીં આવે. સિન્સ અને એસ પણ વચ્ચે, બે વાક્યની વચ્ચે સિન્સ એસ આવે, બીકોઝ ઓફ આવે, ઓન એકાઉન્ટ ઓફ આવે. બીજા પણ શબ્દો છે બહુ બધા, ઓવિંગ ટુ આવે. બરાબર છે? તો આ બધા શબ્દો ડ્યુ ટુ આવે. ચાલો, તો આ બધા જે શબ્દ છે તે તમને કારણ દર્શાવવા માટે વપરાય છે. બીકોઝ, સિન્સ એસ વચ્ચે, આ બધું વચ્ચે આવે. બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, એ બધા શબ્દ. ચાલો, પછી તમારા નેક્સ્ટ એક શબ્દ લખ્યો છે, ધીસ ઇઝ ધ ન્યુ ઇન્સર્ટેડ, સપોઝિશન ઓફ એક્શન. એકચ્યુઅલી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પેલી તે નીકળી ગયું ને, એટલે બાકી તો આ પૂછાય જ. સપોઝિશન ઓફ એક્શન નો મતલબ શું થાય ખબર છે? કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ અન્ય વ્યક્તિની ઇમિટેશન કરતું હોય ને, અથવા એની જેમ કામ કરતું હોય ને, ત્યારે આ શબ્દ વપરાય. એના માટે એનો પોતાનો પોપ્યુલર શબ્દ છે એઝ ઇફ, અને બીજો છે એઝ ધો. ફોર એક્ઝામ્પલ, આપણે એક વાક્ય લખીએ તો સમજ પડે કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું આપણે નામ લઈ લઈએ કે ભાઈ પ્રિયા sings as if she were લતાજી. તો આ કઈ ગ્રામેટિકલ મિસ્ટેક નથી. આમાં એઝ ઇફ પછી હંમેશા જે આગળ કરતા છે એનું સર્વનામ આવે, પછી હંમેશા વર જ આવે. એ ખાસ છે, તો કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક નથી. ને પછી જે વ્યક્તિએ કમ્પેરિઝન કર્યું ને, અને આ વાક્યનો અર્થ શું થાય ખબર છે? પ્રિયા એવી રીતે ગાય છે કે જાણે કે તે પોતે લતાજી હોય. બરાબર છે? તો અહીંયા ધ્યાન આપો કે એઝ ઇફ જે છે ને, તે એઝ ઇફ અને એઝ ધો બે શબ્દો તમને આપેલા છે. હા, હા, ચાલો, તો એઝ ઇફ અને એઝ ધો આવે. પછી ગિવિંગ સજેશન. તો સજેશન તો આગળ આવી ગયા, આપણે ભણી ગયા. શુડ, ઓટ, આ બીજી વાર રિપીટ થાય છે. એડવોક્લોઝ ઓફ મેનર, કોઈ વાર પૂછાય શોવિંગ મેનર દર્શાવવા માટે. તો એડવોક્લોઝ ઓફ મેનર માટે છે ને, તમારું એવી ક્રિયા આપી હશે, પછી કેવી રીતના કામ કરે છે ને તે દર્શાવ્યું હોય, એના માટે એસ અને લાઈક શબ્દ આવે. ઓકે, ચાલો. હવે આના સિવાય પણ અમુક શબ્દ આપણા છે, તે જરા હું તમને લખાવું છું, તમે લખો, અને બીજું પાછું કહું છું. બરાબર? આના સિવાય અમુક શબ્દ છે, એકવાર લખાઈ દો એટલે તમે વ્યવસ્થિત લખી દો ફટાફટ. ચાલો, કોઈક વાર એ પૂછાય શકે. લખો સિન્સ. સિન્સ છે ને તમને પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે. લખો પોઈન્ટ ઓફ ટાઈમ. ડેશ કરીને ચોક્કસ સમય બિંદુ દર્શાવે. સિન્સ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ છે, ચોક્કસ સમય બિંદુ દર્શાવે. એક્ઝામ્પલ લખો તો વધારે સમજ પડશે. લખો ઇન્ડિયા had been free since 1947. જો સિન્સ પછી ચોક્કસ સમય બિંદુ આવ્યો. ઇન્ડિયા had been free since 1947. ચાલો, બીજું લખો ફોર. FOR, ફોર લખો. એ છે ને તમે ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવો. ચોક્કસ સમયગાળો બતાવે. એમાં છે ને સમય કાઉન્ટ કરીને આપે, ચોક્કસ સમયગાળો બતાવે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા had been free for 73 years.
પ્રેશર ઓછું છે. થઈ ગયો. ચાલો ચાલો પેલા તમને 5 મિનિટ આપું છું. હું અહીંયા સ્ક્રોલ કરા, તમે શાંતિથી અહીંયાથી જ વાંચી લો ફટાફટ. આ આપણે તમને પ્રોવાઈડ બી થઈ જશે આજે તમને. અહીંયાથી જ આ રીતે વાંચી લો ફટાફટ. ચાલો પછી એના વાક્ય પર આપણે જઈએ. ફટાફટ રીડ કરજો ખાલી. અહીંયા હેબિચ્યુઅલ પાસ છે ને, યુઝ ટુ આવશે. તમારું રિઝલ્ટ દર્શાવવા માટે છે ને સો વિશેષણ ધેટ આવે, એટલે સો પછી વચ્ચે કોઈ શબ્દ હોય ને પછી ધેટ આવે, ટુ આવે, સચ ડોટ ધેટ આવે અને ઇનફ શબ્દ આવે રિઝલ્ટ દર્શાવવા. સપોઝિશન એક્શન ખાસ યાદ રાખવાનું, એમાં તમારે વચ્ચે એઝિવ આવશે.
ચાલો હવે આપણે શરૂઆત કરીએ. જો તમને છે ને જે પેટર્ન છે તમારી તે બહુ ઇઝી છે, એમાં ડાયરેક્ટ એમસીક્યુ છે, પણ ડાયરેક્ટ આપણે એમસીક્યુ પર જઈએ એના કરતાં જે એક્સરસાઇઝ છે અલગ રીતે કરીએ આપણે, પછી ડાયરેક્ટ એમસીક્યુ પર જઈએ ગાલા અસાઇનમેન્ટ માટે. ઓકે, ચાલો. તો પહેલું લખ્યું છે રાઇટ અ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ અગેન્સ્ટ ઈચ સેન્ટેન્સ રિલેટેડ ટુ ઈચ. ચાલો. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં કન્ડિશન દર્શાવવાની, એક્સપ્રેસિંગ કન્ડિશન, કમ્પેરિંગ અને કોન્ટ્રાસ્ટિંગ. ચાલો પહેલું વાક્ય વાંચે. ચાલો ડીપ વાંચો પહેલું વાક્ય, વંચાતું હોય તો. હા સર, વંચાય છે. પહેલું છે ઇફ he comes we will have some lunch. ચાલો શરૂઆત જ જોવો ને, ખાલી શરૂઆત કેનાથી છે? If થી એટલે શું આવશે? એક્સપ્રેસિંગ કન્ડિશન. અહીંયા condition. વસ્તુ અલગ અલગ આપી છે. આ પાસ નથી, આ વર્તમાન કાળ છે, એટલે ખાલી એક્સપ્રેસિંગ કન્ડિશન આવશે. ઓકે, ચાલો બીજું વાંચો. બીજું છે had you been little careful you could have avoid accident. જો થોડો કેરફુલ હોય તો એક્સિડન્ટ અવોઇડ થશે, પણ આપણે વાક્યના અર્થ સાથે મતલબ નથી. અહીંયા શરૂઆતમાં હેડ મળે છે. બોલો, શરૂઆતમાં તમારું હેડ પડે એટલે ભૂતકાળનું વાક્ય કહેવાય, પણ શરૂઆતમાં હેડ એટલે કન્ડિશન, પણ આ કન્ડિશન કઈ કહેવાશે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. આગળ વાંચો. ત્રીજું છે though it was raining we went out. જો મળે છે ને, વરસાદ પડતો હોય છે તો અમે બહાર ગયા, પણ જો મળે છે ને, જો બોલો, બટ યેટ સ્ટીલ ધો ઓલ્ધો ઇવન ઇફ ઇન્સ્પાઇટ ડિસ્પાઇટ ઓફ, આ બધા શબ્દો જેના માટે વિરોધ દર્શાવવા માટે, તો વિરોધ માટે શબ્દ છે આઈરો. કયો છે? કોન્ટ્રાસ્ટિંગ. આગળ વાંચો. ચોથું છે in spite of working hard she did not get good result. મહેનત કરી પણ તને સારું રિઝલ્ટ નહીં મળ્યું. આપણે તો શબ્દ ઓળખો. શબ્દ બોલો, ઇન્સ્પાઇટ ઓફ મળે છે. બોલો, ઇન્સ્પાઇટ ઓફ છે એટલે તમારું શું આવશે? ઇન્સ્પાઇટ ઓફ એટલે કોન્ટ્રાસ્ટિંગ આવશે. ઓકે, વાંચો આગળ. પાંચમું છે Madurai is the oldest town in Tamil Nadu. ઓલ્ડેસ્ટ, ઈએસટી લાગ્યું છે આગળ. ધ છે ને ઈએસટી લાગ્યો. ઓલ્ડ શબ્દ આપણો મેઇન શબ્દ આવે, એમાં પાછળ ઈએસટી લાગ્યું છે. આ સુપરલેટિવ ડિગ્રી છે તમારી. તો ઈએસટી લાગ્યું છે એટલે આ ડિગ્રી છે, સુપરલેટિવ ડિગ્રી છે. ઈએસટી લાગ્યું છે એટલે આ વાક્ય તમારું કેમાં આવશે? કમ્પેરિંગમાં. નેક્સ્ટ વાંચો. The more he works the more he earns. વધારે વર્ક કરો એટલું વધારે કમાશે. અહીંયા મોર આવ્યો છે, જો શબ્દ મોર, ધ મોર, ધ મોર, એટલે આ પણ વાક્ય તમારું કેમાં આવશે? કમ્પેરિંગમાં. ઓકે, ચાલો આગળ વધુ. બહુ જ ઇઝી હોય છે, કોઈ તમારો હાર્ડ, એક પણ હાર્ડ તમારો હોતું જ નથી. ઓકે, ચાલો ધ્યાન આપજો. ભાઈ કોઈ વાર છે ને તમને હેબિચ્યુઅલ પ્રેઝન્ટ જનરલી પૂછ્યું નથી, પણ કદાચ કઈ પૂછે હેબિચ્યુઅલ પાસ્ટની છે, તો હેબિચ્યુઅલ પ્રેઝન્ટ દર્શાવવા માટે છે ને તમારે એમ ઇઝ આર આવે, પ્લસ યુઝ ટુ આવે, પ્લસ V1 ING આવે. ઓકે, V1 ING એટલે વર્તમાન સમજી લેવાનું, ખાસ યાદ રાખો. કદાચ કોઈ વાર પૂછાય, આમ તો નહીં પૂછવાનું. વાંચો આગળ. સેકન્ડ વન પેલા ઉપર Okay sir. પેલા બોલું. પેલો પર્પસ છે એટલે સો ધેટ, ઇન ઓર્ડર દે, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ ને ટુ. આવા તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. હેબિચ્યુઅલ પાસ એટલે યુઝ ટુ અને કોન્ટ્રાસ્ટિંગ એટલે બટ, યટ, સ્ટીલ, ઓલ્ધો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, એ બધા આવે શબ્દ. વાંચો પહેલો. હા સર, she want to go despite the danger. ડિસ્પાઇટ મળે છે ને, બહુ જ ડેન્જર હતું છતાં તે જવા માંગતી હતી. અહીંયા ડિસ્પાઇટ મળે છે ને, ડિસ્પાઇટ એટલે બોલો શું આવશે? ડિસ્પાઇટ એટલે શું આવશે? કોન્ટ્રાસ્ટ. બીજું વાંચો. I was used to getting up early in my childhood. ઓકે, ચાઇલ્ડહુડ છે ભૂતકાળની, વોઝ છે એટલે ભૂતકાળ છે, યુઝડ ટુ છે, યુઝડ ટુ છે એટલે બોલો શું કહેવાશે? હેબિચ્યુઅલ પાસ્ટ. પાછો આગળ. પછી ત્રીજું છે he run fast with a view to meeting his friend. વિથ વ્યૂ ટુ મળે છે ને, તે ફાસ્ટ દોડ્યો, કેમ? તેને મિત્રને મળવો હતું એટલે. પણ આપણે મેઇન અહીંયા વિથ વ્યૂ ટુ છે. વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું કયું રૂપ આપેલું છે? આ. એટલે વિથ વ્યૂ ટુ એટલે તમારું એક્સપ્રેસિંગ પર્પસ. આગળ વાંચો. ચોથું છે he kept working in order that he could finish his project within time limit. ઇન ઓર્ડર ધેટ,
in order that, so that, with a view to, in order to ને to એ શબ્દ તમારા પર્પસ દર્શાવે એટલે આ પણ તમારો આવશે એક્સપ્રેસિંગ પર્પસ. આગળ વાંચો. પાંચમું છે Nick has a car. He does not often drive it. ચલો ઓલ્ડો મળે છે. ઓલ્ડો એટલે પણ વિરોધ દર્શાવવા માટે વપરાય ને. નિક પાસે કાર છે છતાં પણ તે મોસ્ટલી કાર ચલાવતો નથી. ઓલ્ડો એટલે વિરોધ દર્શાવવા માટે વપરાય એટલે કયો શબ્દ આવશે? કોન્ટ્રાસ્ટિંગ. આગળ વાંચો. When I was young, I used to go to temple daily, every day. યુઝ ટુ, બોલો યુઝ ટુ એટલે તમારું શું કહેવાશે? હેબિચ્યુઅલ પાસ્ટ. યુઝ ટુ એટલે તમારું શું કહેવાશે? હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે. ત્રીજું વાંચો. સી. સીમાં પહેલું છે Lata is now too old to sing a song in live performance. ટુ અને ટુ છે. ટુ વિશેષણ ટુ હોય એટલે તમારું શોવિંગ રિઝલ્ટ આવે. જો રિઝલ્ટ શબ્દ છે કે યસ આઈ નો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આમાં એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવે. આગળ વાંચો. I would rather conduct an activity than take part in it. would rather ને then છે. would rather ને then છે. બોલો આ શબ્દ કેના માટે વપરાય? તમારો would rather Expensive choice. rather than કેના માટે વપરાય? એક્સપ્રેસિંગ ચોઇસ માટે. ઓકે. આગળ વાંચો. ત્રીજું છે Bolt is the fastest runner in the world. ફાસ્ટેસ્ટ. ફાસ્ટ નું ફાસ્ટેસ્ટ કયું છે? એટલે ઈયર થી લાગ્યું છે. એટલે તમારે સુપરલેટિવ ડિગ્રી છે એટલે કમ્પેરિંગ આવશે. એટલે કમ્પેરિંગ વાળો શબ્દ તમને મળે છે. યસ કમ્પેરિંગ વાળો શબ્દ એક જ મળે છે. આયરો કમ્પેરિંગ પીપલ. આગળ. ચોથું છે Like Gandhiji, Sardar believe in non-violence. ગાંધીજીની જેમ સરદાર પટેલ પણ અહિંસામાં માનતા હતા. એનો મતલબ કોઈ વ્યક્તિના સંદર્ભમાં કોઈ અન્ય વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં વાત કરો. એટલે ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન એવો શબ્દ આપેલો છે. તો આ રહ્યો જો ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા તમને જે સ્પીચ અહીંયા લાઈક એટલે એવું નહીં. આ લાઈક જો લાઈક એટલે પસંદગીના અર્થમાં પણ આ લાઈક શરૂઆતમાં એ લાઈક નહીં હોય, પછી હોય આઈ વુડ લાઈક ટુ ગો એવી જ ના હોય. અહીંયા એવું કીધું કે ભાઈ ગાંધીજીની જેમ સરદાર પટેલ પણ નોન વાયોલન્સમાં માનતા. એટલે સરદાર પટેલની કમ્પેરિઝન કોની સાથે કરેલી છે? ભાઈ ગાંધીજી સાથે. બરાબર છે. એટલે અહીંયા તમારો શબ્દ આવશે ટોકિંગ અબાઉટ સમવન. તમારો શબ્દ આવશે ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે આમાં તમારો આન્સર આવશે. આમાં તમારો આન્સર આવશે. તમારો આન્સર કયો આવશે? આ આન્સર આવશે. ઓકે. નેક્સ્ટ છે આઈ યુઝ ટુ. વાંચવાની જરૂર જ નથી આગળ. યુઝ ટુ આપ્યું છે ને તો બોલો કયો આવશે? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ભૂતકાળ જ છે. ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ હી પ્લેડ વિથ ફાયર. ઇન સ્પાઇટ ઓફ, બોલો ઇન સ્પાઇટ ઓફ એટલે શું કહેવાશે? શોવિંગ કોન્ટ્રાસ્ટ. ઇન સ્પાઇટ ઓફ એટલે શું કહેવાશે? શોવિંગ કોન્ટ્રાસ્ટ. એટલે કોન્ટ્રાસ્ટ વાળો તમારો શબ્દ આવશે. આ જે છે તમારો એ આવશે. ઓકે. ચાલો ચાલો ડી વાંચો. સોરી આ પહેલું વાંચો. Okay, sir. પહેલું છે Mona is too short to reach self. ટુ ટુ છે એટલે બોલો શું આવશે તમારું? ટુ અને ટુ છે એટલે બોલો શું આવશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ઓકે. આગળ વાંચો. Mr. Shah would rather prefer coffee than tea. બોલો વુડ રાધર પ્રિફર. રાધર આવે છે ને રાધર શબ્દ એટલે બોલો રાધર શબ્દ એટલે શું કહેવાશે? Choice. ચોઈસ. ઓકે. પછી Like Sardar, Lokmanya Tilak was a brave man. લાઈક સરદાર લોકમાન્ય તિલક વોઝ અ બ્રેવ મેન. એટલે બોલો ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ. રાઈટ. ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. ઓકે. એટલે એ જ વાક્ય તમારો આવશે. ઠીક છે. આગળ વાંચો. Mehul is the cleverest boy in the class. જો ફ્લેવર નું ફ્લેવર જ થયું ને પાછળ આગળ ધ લાગ્યું એટલે તમારી સુપરલેટિવ ડિગ્રી છે એટલે કમ્પેરિંગ આવશે. તો બોલો આમાં કયું આવશે? પહેલું આવશે કમ્પેરિંગ પીપલ આવશે. ઓકે. પાછો આગળ. પાંચમું છે In spite of my advice, she married to him and become unhappy. ઇન સ્પાઇટ ઓફ, મારી સલાહ હતી છતાં એને એની સાથે જ મેરેજ કર્યા અને પછી દુઃખી થઈ ગયો. તો ઇન સ્પાઇટ ઓફ એટલે છતાં પણ
એટલે વિરોધ દર્શાવવા માટે વપરાય. તો બોલો એના માટે કયો શબ્દ આવશે તમારો? શોવિંગ કોન્ટ્રાસ્ટ. ઓકે ને? વાંચો આગળ. I used to climb up the tree when I was in secondary school. બોલો યુઝ ટુ શબ્દ મળે છે ને? બોલો યુઝ ટુ મળે. યુઝ ટુ એટલે તમારું કયું આવશે? યુઝ ટુ એટલે શું કહેવાશે? યુઝ ટુ એટલે તમારું યુઝ ટુ એટલે શું કહેવાશે? બોલો હેબિચ્યુઅલ પાસ્ટ આવશે ને? આવ્યું છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ઓકે ને? બીજું વાંચો. બીજામાં પહેલું છે the water of stream was pure enough for the tourists to drink. ઇનફ મળે છે. ઇનફ શબ્દ પણ તમારો કેમાં આવે? રિઝલ્ટ દર્શાવવા માટે વપરાય ને? એટલે આમાં ઇનફ છે એટલે કયો શબ્દ આવશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવશે. Okay? વાંચો આગળ. Very few animals are fast as kangaroo. અહીંયા વેરીમાં ઈ આવશે. વેરી ફ્યુ. બોલો વેરી ફ્યુ તમને શબ્દ મળ્યો ને? વેરી ફ્યુ એટલે ડિગ્રી માટે વપરાય. અને બીજું વચ્ચે અહીંયા આર એસ ફાસ્ટ થાય. અહીંયા એસ આવે ભૂલી ગયેલા છે. પણ વેરી ફ્યુ છે એટલે ડિગ્રી માટે વપરાય. કમ્પેરિંગ માટે વપરાય. એટલે આમાં આવશે તમારી કમ્પેરિંગ પીપલ. આગળ વાંચો. ત્રીજું છે Janus forbade but she opened the box. બટ એટલે વિરુદ્ધ દશા માટે વપરાય. તો વિરુદ્ધ દશા માટે કયો શબ્દ છે તમારો? આવ્યો શોવિંગ કોન્ટ્રાસ્ટ. આગળ. Lal Bahadur Shastri used to swim across the river to go to study when she was a boy. યુઝ ટુ. બોલો યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ. યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ આવશે. તો હેબિચ્યુઅલ પાસ્ટ માટે તમારો કયો શબ્દ છે? આવ્યો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આગળ. પાંચમું છે in this the same as officer has often been caught taking bribe. Is this the same officer as has often been caught taking the bribe? સર બ્રાઇડની સ્પેલિંગ ખોટી છે ને? બી આવે ને? Bribe આવે. Bribe નહીં આવે. Bribe નહીં આવે. bribe આવે. બરાબર છે કે આ એક સેમ ઓફિસર છે કે જે લાંચ લેતા પકડાઈ ગયો હતો. બરાબર છે. તો આ એ જ ઓફિસર છે કે જે લાંચ લેતા પકડાઈ ગયો તો અહીંયા શોવિંગ કોન્ટ્રાસ્ટ તો નહીં આવે. એક્સપ્રેસિંગ રિઝલ્ટ પણ નહીં આવે. પછી એક્સપ્રેસિંગ ચોઇસ પણ નહીં આવે. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ પણ નહીં આવે. એટલે અહીંયા તમારો એક જ શબ્દ કમ્પેરિંગ પીપલ પણ નહીં આવે. કમ્પેરિંગ પીપલ પણ નહીં. એટલે એક જ શબ્દ બનશે. આ શબ્દ પાછો આવશે ટોકિંગ અબાઉટ ધ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા જો શું વાત કરી છે? આ એ જ ઓફિસર છે. પછી ઓફિસરના સંદર્ભમાં વાત કરી કે જે લાંચ લેતા પકડાઈ ગયો છે. એટલે આમાં તમારો આવશે નંબર આ કે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. જે આ ચોથામાં વોલ્ટેજ પાછળમાં આવશે. ઓકે ને? ચાલો આગળ વાંચો. પછી છે અચ્છા તો instead of my calling friend on the phone I would talk him personally. મેં મારા મિત્રને છે ને ફોન પર વાત કરવાની જગ્યા પર એની સાથે પર્સનલી વાત કરી. તો બોલો ઇન્સ્ટેડ ઓફ એટલે આ જે વાક્ય છે ને તમે બહુ શાંતિથી વિચારો. ઇન્સ્ટેડ ઓફ કોલિંગ માય ફ્રેન્ડ ઓન ફોન આઈ વુડ ટોક હિમ પર્સનલી. કે મારા મિત્રને મેં ફોન પર વાત કરવાને બદલે મેં શું કર્યું કે ભાઈ એને પર્સનલી વાત કરી. તો બોલો આમાં તમારું કયું આવશે કે ભાઈ આ તમે વ્યવસ્થિત વિચારો ને તો આ તમને સમજ પડે કે આ એક ચોઈસની વસ્તુ છે. વુડ છે અને ચોઈસની વસ્તુ છે કે બે વસ્તુની ચોઈસ હતી. ફોન પર વાત કરવાની ને પર્સનલી. તો હું ફોન પરની જગ્યા પર પર્સનલી વાત કરી. તો આમાં તમારો શબ્દ આવશે એક્સપ્રેસિંગ ચોઈસ. ઓકે આમાં તમારો શબ્દ આવશે એક્સપ્રેસિંગ ચોઈસ. ઓકે ચાલો જેટલું બને એટલું હું તમને કરાવું છું. પછી આખી એક્સરસાઇઝ તમને કરવા માટે આપી દેવા. તમારે કરવાની છે. ઓકે ઓછું વર્ક નહીં હશે. ઇંગ્લિશમાં તમારો અડધો કલાકનું વર્ક તો આપી શકશો. 1 કલાકનું વર્ક તો આપીશ. અડધોથી 1 કલાક. ઓકે તો તૈયાર થશે ને? આપણે થોડા દિવસમાં તૈયાર ભાઈ. બહુ ખેંચ નથી કરવાનો આમ. ચાલો ત્રીજું વાંચો. ત્રીજામાં પહેલું Sunidhi on used participate in singing competition બોલો when she was a child. યુઝ ટુ મળે છે. બોલો યુઝ ટુ એટલે શું આવશે? હેબિચ્યુઅલ એક્શન આવશે. હેબિચ્યુઅલ એક્શન તો શું મળે છે? હેબિચ્યુઅલ એક્શન તો આગળ વાંચો. પછી આવે છે however hard the police try they could not find the lost child. હાવેવર પછી વિશેષણ. જો શરૂઆતમાં હાવેવર અને પછી વિશેષણ આવે જે તમારો વિરોધાભાસ છે. બરોબર વિશેષણ પછી એઝ આવે ને હાવેવર પછી વિશેષણ. એટલે હાવેવર પછી વિશેષણ આવે
કે પોલીસે ઘણી મહેનત કરી છતાં એ લોકો બાળકને છોડી શક્યા નહીં. તો અહીંયા હાવેવર પછી વિશેષણ આવે, તે તમારો વિરોધાભાસ છે. તો વિરોધાભાસનો શબ્દ આપેલો છે યસ, આઈ તો કોન્ટ્રાસ્ટ. આગળ વાંચો. આ બધું ક્યારે તમને ક્લિયર છે? તમારા મગજમાં આખું ગોખેલો હશે ને તો ઓટોમેટિક ક્લિયર થઈ જશે બધું. તમને 3 દિવસ તો આપેલા છે, એમાં આપણો વિડીયો પણ તમે જોઈ શકો, એમાંથી વ્યવસ્થિત તમે ક્લિયર કરી શકો, બધું જ તમને આપેલું છે. ઓકે, વાંચો આગળ. પછી છે wealth is not as important as health. એઝ ને એઝ આપ્યું એટલે કમ્પેરિંગ આવશે. આઈ કમ્પેરિંગ પીપલ. આગળ વાંચો. I always try to treat all my students alike. હું હંમેશા પ્રયત્ન કરું છું કે મારા બધા જ વિદ્યાર્થીઓને છે ને એ એક જેવા રીતે ટ્રીટ કરું. આઈ ઓલવેઝ ટ્રાય ટુ ટ્રીટ ઓલ માય સ્ટુડન્ટ અલાઇક. કે મારા બધા જ વિદ્યાર્થીઓને એક જ જેવા હું ટ્રીટ કરી શકું. તો આમાં કયો શબ્દ સુટેબલ છે ધ્યાન આપજો. કમ્પેરિંગ પીપલ તો નહીં આવે, હેબિચ્યુઅલ એક્શન પણ નહીં આવે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ પણ નહીં આવે, બરાબર છે. પછી તમારો જે શબ્દ છે કે એક્સપ્રેસિંગ ચોઇસ પણ લગભગ નહીં આવી શકે. આમાં એક જ શબ્દ આવી શકે, ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. મારા બધા વિદ્યાર્થીઓને એક જ જેવો ટ્રીટ કરું છું. પાછો આગળ. પાંચમું છે the Indian team neither won nor lost the match, it was drawn. The Indian team neither won or nor lost the match, it was drawn. કે ભાઈ ઇન્ડિયા જે મેચ રમેલી ને તે ભાઈ જીતી પણ નહીં શકી ને હારી પણ નહીં શકી, એ પોતે દ્રોણ થઈ. બોલો આ કઈ વાક્ય કે છે? તે દ્રોણ થઈ ગયું એટલે જીતી પણ નહીં શકી ને હારી પણ નહીં શકી, પણ એ મેચ છે ને ડ્રો થઈ ગયો. બોલો આ કઈ વસ્તુ કે? Choice. ના, ચોઈસ તો નહીં કહેવાશે. આ વસ્તુ તમારી કહેવાશે રિઝલ્ટ. મેચમાં છેલ્લે રિઝલ્ટ જ ઇમ્પોર્ટન્ટ હોય ને. આમ તો આ 90 નોર છે ને એટલે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ આવે પણ એવું કઈ આપ્યું નથી, બરાબર છે. હવે આમાં જો આ રિઝલ્ટ છે, સમજ પડે? આ રિઝલ્ટ છે જો કે ભાઈ મેચ હાર્યા પણ નહીં, જીતા નહીં, તો શું થયું? તો મેચ ડ્રો થઈ. તો મેચ ડ્રો થઈ એટલે પરિણામ કહેવાય, એટલે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આ એક અલગ પ્રકારનો છે. વાંચો આગળ. Okay. છઠ્ઠું છે the question paper is enough for the all students to attempt all the questions. ઇનફ મળે છે ને, બોલો ઇનફ શબ્દ તમારો આવે એટલે એક જ શબ્દ આવે. ઇનફ આવે એટલે એક જ વસ્તુ તમારો આવે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ઇનફ આવે એટલે એક જ શબ્દ તમારો આવશે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. જ્યારે પણ ઇનફ આવે તો એક જ શબ્દ તમારો આવે, એ શું આવે? તમારો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ઓકે, ચાલો. એટલે એ પ્રમાણે તમારા આ જે બધા શબ્દ છે તમારા જેટલા તમારે અહીંયા આપેલા છે, ઓકે, એક્સરસાઇઝમાં તમે 12 જેવા શબ્દ આપણે આપેલા છે, મળે છે. આ બધું તમારે સોલ્વ કરવાનું છે. ઓકે, જો આજનું કામ શું કરવાનું છે? પહેલું કામ એ કરવાનું છે, સાંભળી લો પહેલા. આ તમારું છે ને મોડે હોવું જોઈએ. હમણાં તમને લખવા નથી આપતો, મોડે હોવું જોઈએ. પછી હું ક્લાસમાં આવીને જયારે પૂછા કે પછી નિલેશ સર પાસે કોઈની પણ પાસે પૂછાવા, અને એમાં તમારું મોડે નહીં હશે ને તો તમારે સમજી લો કે ભાઈ 5 વાર કે 6 વાર શાંતિથી બેસીને લખવાનું એટલે મોડે થઈ જાય. ટેન્શન નહીં લેતા. તો આ જે શબ્દ છે બધા તમારા એક્સપ્રેસિંગ કન્ડિશન, તો એમાં સામે શું આવે? કમ્પેરિંગ, તો એમાં સામે શું આવે? આ બધું બધાનું ફરજિયાત મોડે હોવું જોઈએ, બરાબર છે. આ બધું મોડે હોવું જોઈએ. અને આ જે તમારું પેમ્પલેટ છે તેના આ જેટલા પણ એક્સરસાઇઝ છે, અહીંયા એ બી સી આપી છે, નીચે તમને અમુક આપેલી છે. આ બધી એ બધી એક્સરસાઇઝ તમારે જાતે સોલ્વ કરી દેવાની છે. આ બધી જેટલી દેખાય છે ને તે બધી. ઓકે, આજે પાછો એક દિવસ આપું છું કારણ કે આ બહુ અગત્યનો ટોપિક છે. એટલે ગાલા અસાઇનમેન્ટ માટે જે સોલ્યુશન છે, કાલે છે ને આપણું કામ શું હશે તમને પહેલેથી કહી દઉં. કાલે આપણું પહેલું કામ એ હશે કે ગાલા અસાઇનમેન્ટ માંથી સાંભળી લેજો પછી. ગાલા અસાઇનમેન્ટ માંથી તમારું આ લેંગ્વેજ ફંક્શનના જે 3 ટોપિક છે એ 3 ટોપિક આપણે પૂરા કરીશું. 3 ટોપિક પૂરા કરીશું. અને બીજું કામ હશે આપનું જે લેસન નંબર 1 છે ને તમારું, કે એને ઇન્સ્ટોલર લવ યુનિટ 1, બરાબર છે, એની ઇન્સ્ટોલર લવ એ આપણે સ્ટાર્ટ કરીશું. સ્ટાર્ટ કરીને પૂરો પણ થઈ જશે. તમારી પણ એક ફરજ છે કે એ વ્યવસ્થિત તમે વાંચી લેજો. ઓકે, તમે જે વસાયેલું હોય, નવનીત વસાવેલું કે જે વસાયેલું હોય માટે એકવાર ખાલી વાંચી લેજો. ઓકે, કાલે આપણે લેસન એક કમ્પ્લીટ કરાવીશું ગાલા અસાઇનમેન્ટમાંથી, સોરી તમારી ટેક્સ્ટબુકમાંથી. અને બીજું તમારું આમાંથી જે ગાલા અસાઇનમેન્ટમાંથી જે એક્સરસાઇઝ છે તે બધી એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ કરાવી દઈશું. કેમ? અને આજનું વર્ક તમારું શું છે? આજનું વર્ક શું છે તમારું? તો આ છે ને વ્યવસ્થિત મોડે કરી નાખજો ઉપરનું.
આ દેખાય છે ને, અહીંયાથી આ બધું વ્યવસ્થિત તમારું મોડે હોવું જોઈએ. અને આ જે વાક્ય તમને આપેલા છે જેટલા પણ નીચે, બરાબર છે, જે પણ તમારા વાક્ય આટલા આપેલા છે બધા જ, બધા જ વાક્ય તમારે જાતે કમ્પ્લીટ કરી દેવાના છે. બરાબર છે? સર સર લખાવેલ છે. શું કહો છો? હાલો, આ બધા વાક્ય લખાવેલા છે તમે? આ બધા લખાયેલા છે? આ બધા લખાયેલા છે વાક્ય બધા સર હા બોલો. સર આ સવાલની બાજુમાં જવાબ લખી દો ચાલે? સવાલની બાજુમાં જવાબ કેને લખવાનો તમે? ના એટલે આજે ક્લાસમાં પેમ્પલેટ મળી જશે ને? એ તો ભાઈ બહુ ગુચરો થઈ જાય તમારો, પછી તમને મજા પણ નહીં આવે જોવાનું. ખાલી તમારે આન્સર લખવાના 1 2 3 4 5 6 એ આન્સર લખવાના છે. ઓકે, તમારું આ પેમ્પલેટ તમને આપેલું છે આગળ? યસ સર. સર તમે પીડીએફ મોકલેલી હતી. લખાવેલું પણ છે સર બધું. પીડીએફ મોકલીને આ બધું લખાવેલું છે આ દરેક વસ્તુ? યસ સર. બારે બાર. ઓકે, તો કઈ વાંધો નહીં, તમારે પાછું લખવાની જરૂર નથી, તો પછી તમે એકવાર ખાલી ચેક કરી દેજો, એકવાર ખાલી રિવાઇઝ કરી નાખો. તો આજનું વર્ક ખાલી એ તો સમજો, જો લખેલું છે તો મને કોઈ ટેન્શન નથી. તો એક કામ કરજો, તમે આ લખેલું જ છે ને? યસ સર. તો કરે છે બીજી વાર તો લખવા નહીં આપું, કારણ કે એવું કઈ મજૂરી કરવાની આપણે જરૂર નથી. બીજી વાર તો લખવાની જરૂર પણ નથી, મજૂરી નહીં કરવી આપણે. ઓકે, કોઈ વાંધો નહીં, તો તમારે કઈ બહુ એ કરવાની જરૂર નથી. તો ખાલી આજે કાલે એટલું વર્ક આપું છું, જે પરમ દિવસે આપેલું તે જ, કે આ જે લેંગ્વેજ ફંક્શન જે દેખાય ને આ બધા આ જેટલા પણ છે, કેટલા છે તમારા? 22. ચાલો એક બીજું અલગ પ્રકારનું વર્ક આપું. એ છે ને તમારે એક્સ્ટ્રા પેજમાં એકવાર લખવાનું. એક્સ્ટ્રા પેજમાં ખાલી એક જ વાર લખવાનું, બરાબર છે? એટલે એ તમારું છે ને ક્લાસમાં ઉભરાઈ દેવામાં આવશે કાલે. આજે નહીં ઉભરાય, કારણ આજે તો હજી તમારો હમણાં ટાઈમ નથી એટલો બધો. એક્સ્ટ્રા પેજમાં એકવાર છે ને જાતે તમે મોડે કરી દેજો, એ પ્રામાણિકતાથી કરજો, કારણ કે આ તમને કીધું બહુ અગત્યનો ટોપિક છે, તમારે 10 થી વધારે માર્ક્સ કવર કરે છે. તો એક્સ્ટ્રા પેજમાં છે ને એકવાર ખાલી લખી દેજો. એક્સ્ટ્રા પેજમાં આ જેટલું છે ને ખાલી બેઠું કોપી પેસ્ટ નહીં કરતા, પેલા મોડે કરજો ને મોડે કરીને એકવાર ખાલી લખી દેજો. આ એક પહેલું વર્ક તમારું આ. અને બીજું વર્ક એ છે કે ભાઈ તમારો પહેલો લેસન છે તે વાંચી લેજો. કાલનો આપણો ટાર્ગેટ એ છે કે પહેલું લેસન આપણે પૂરું કરીશું, અને લેંગ્વેજ ફંક્શનના જે 3 ટોપિક છે, 3 ટોપિક તમને જે પૂછાય છે એ ગાલા અસાઇનમેન્ટ પ્લસ જે તમારું મોડેલ ટેસ્ટ પેપર છે તે, અને ગયા વર્ષે જે પૂછાઈ ગયેલા છે તે બધું આપણે કાલે ક્લિયર કરાવી દઈશું. ઓકે, એટલે કાલે આપણું લેંગ્વેજ ફંક્શનનો આખો ટોપિક પૂરું થશે ને લેસન નંબર 1 તમારું યુનિટ નંબર 1 માં પહેલું લેસન છે તે આપણે કમ્પ્લીટ કરાવી દઈશું. ઓકે, ચાલો તો હવે કાલે આપણે મળીએ. આજે ઇનફ છે આટલો. જો પાછું કહું છું, એવું નહીં સમજતા કે આટલો ટાઈમ હશે. તમારે 7:15 થી મે બી વધારે તો નહીં લેવા, પણ 7:15 થી 8:30 કે ભાઈ 9:45 સુધી લઈશું. પણ આજે ખાલી કીધું એ પ્રમાણે લેંગ્વેજ ફંક્શન મોડે કરી દો, અને એકવાર છે ને એક્સ્ટ્રા પેજમાં લખજો. કાલે એક્સ્ટ્રા પેજ ઉઘરાવવામાં આવશે, એ બી કહી દઉં છું. નોટમાં ફાડીને નહીં આપી દે, નોટમાં કોઈ લખેલા ફાડીને નહીં આપી દેતા. હા, લેંગ્વેજ ફંક્શન ઉઘરાવવામાં આવશે. બીજું કોઈ વર્ક નથી કરવાનું, એક વર્ક કરવાનું છે, અને લેસન નંબર 1 ખાલી જોઈ લેજો. ટાઈમ મળે કોઈને તો કાલે અસાઇનમેન્ટ સોલ્વ કરવાનું ટ્રાય કરજો. કાલે હું કરાવવાનો. ચાલો મીટિંગ હવે એન્ડ કરું છું.